નમસ્તે ભાવિ શિક્ષકો, બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં આપ સૌનું સ્વાગત છે. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી. મિત્રો, માર્ચ મહિનામાં પરીક્ષા લેવાની છે ત્યારે આજે આપણે મનોવિજ્ઞાનનો સૌથી વધુ સ્કોરિંગ ટોપિક જોવાના છીએ, બાળ વિકાસના તબક્કાઓ. આજના આ વિડીયોમાં આપણે ગર્ભાવસ્થાથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ માહિતી મેળવીશું. પરીક્ષામાં વારંવાર પૂછાતા કીવર્ડ્સ જેમ કે ટોય એજ, ગેંગ એજ અને સ્ટ્રોમ અને સ્ટ્રેસ વિશે એકદમ સચોટ અને પરીક્ષાલક્ષી વર્ગીકરણ આજે આપણે સમજવાના છીએ. તો બુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. સૌથી પહેલાં મિત્રો, આ સ્લાઇડ પર આપેલો ચાર્ટ તમારા મગજમાં ફિટ કરી લો. આપણે પરીક્ષામાં માન્ય ગણાતું સામાન્ય વર્ગીકરણ જોવાનું છે, જે મુખ્ય 5 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો તબક્કો છે ગર્ભાવસ્થા, જે ગર્ભદાનથી જન્મ સુધીનો હોય છે. બીજો છે શૈશવાવસ્થા, જે જન્મથી 2 વર્ષ સુધીનો છે. ત્રીજો તબક્કો છે બાલ્યાવસ્થા. આ બહુ મોટો તબક્કો છે, એટલે આપણે તેને 2 ભાગમાં વહેંચીશું: પૂર્વ બાલ્યાવસ્થા 2 થી 6 વર્ષ અને ઉત્તર બાલ્યાવસ્થા 6 થી 12 વર્ષ. ચોથો તબક્કો છે કિશોરાવસ્થા અથવા તરુણાવસ્થા, જે 12 થી 18 કે 19 વર્ષ સુધી ચાલે છે. અને છેલ્લે આવે છે પુખ્તાવસ્થા, જે 18 વર્ષ પછી શરૂ થાય છે. આજે આપણે પહેલા 4 તબક્કાઓનું ઊંડાણપૂર્વક પોસ્ટમોર્ટમ કરીશું. ચાલો શરૂ કરીએ પહેલા તબક્કા ગર્ભાવસ્થાથી. મિત્રો, યાદ રાખજો કે જીવનની શરૂઆત જન્મથી નથી થતી, પણ ગર્ભદાનથી જ થઈ જાય છે. પરીક્ષામાં પૂછાય છે કે આ સમયગાળો કેટલો હોય છે? તો જવાબ આવશે સામાન્ય રીતે 280 દિવસ અથવા 9 મહિના અને 7 દિવસ. આ અવસ્થાનું સૌથી મહત્વનું લક્ષણ એ છે કે અહીં વિકાસનો દર સૌથી ઝડપી હોય છે. બાળકના જાતીય બંધારણ અને તેના વારસાનું નિર્માણ અહીં જ નક્કી થઈ જાય છે. એટલા માટે જ કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન માતાનો આહાર અને તેની માનસિક સ્થિતિ બાળકના વિકાસ પર સૌથી વધુ અસર કરે છે. હવે બાળકનો જન્મ થાય છે અને શરૂ થાય છે બીજો તબક્કો શૈશવ અવસ્થા. આનો સમયગાળો છે જન્મથી લઈને 2 વર્ષ. જન્મ પછી જો કોઈ અવસ્થામાં શારીરિક વિકાસ ખૂબ ઝડપી થતો હોય તો તે આ જ અવસ્થા છે. અહીં બાળક સંપૂર્ણપણે પોતાના માતા પિતા પર અવલંબિત હોય છે. આ ઉંમરે બાળક એકદમ આત્મકેન્દ્રી હોય છે. તેને દુનિયાની કોઈ પડી હોતી નથી. માત્ર પોતાની ભૂખ અને ઊંઘની જ જરૂરિયાતો હોય છે. તે કેવી રીતે શીખે છે? તો આનો જવાબ છે અનુકરણ દ્વારા. તે તમને જોઈને તમારી નકલ કરીને શીખે છે. અને હા, ભાષા શીખવાની શરૂઆત એટલે કે ભાખોળિયા ભરવા કે 1-2 શબ્દ બોલવાની શરૂઆત પણ આ જ તબક્કામાં થાય છે. ત્રીજો અને ખૂબ જ મહત્વનો તબક્કો પૂર્વ બાલ્યાવસ્થા, જેનો સમય છે 2 થી 6 વર્ષ. પરીક્ષા માટે ગોખી જ લેજો. આને રમકડાની અવસ્થા ટોય એજ કહેવાય છે, કારણ કે બાળકને રમકડાથી રમવું સૌથી વધુ ગમે છે. આ ઉંમરે બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ એટલે કે ક્યુરિયોસિટી ચરમસીમા પર હોય છે. તે તમને અઢળક પ્રશ્નો પૂછશે. આ શું છે? આવું કેમ? તે બધું જ ક્રિયા દ્વારા શીખે છે. આ અવસ્થાને શાળાએ જવાની તૈયારીનો તબક્કો એટલે કે પ્રી સ્કૂલ એજ પણ કહેવાય છે. મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હરલોક આ અવસ્થાને માતા પિતા માટે સમસ્યાત્મક ઉંમર કહે છે, કારણ કે બાળક આ સમયે ખૂબ જિદ્દી હોય છે. ત્યારબાદ આવે છે ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે 6 થી 12 વર્ષ. મિત્રો, આને ટોળી અવસ્થા, ગેંગ એજ અથવા શાળાકીય અવસ્થા, સ્કૂલ એજ કહેવામાં આવે છે. બાળક હવે શાળાએ જવાનું શરૂ કરે છે. અહીં સૌથી મોટો ફેરફાર એ થાય છે કે બાળકને હવે માતા પિતા કરતાં પોતાના સમાન ઉંમરના મિત્રો સાથે જૂથ બનાવવું વધુ ગમે છે. અહીંથી જ સાચા અર્થમાં
સામાજિકરણ સોશિયલાઇઝેશનની શરૂઆત થાય છે, જ્યાં તે શિસ્ત, નિયમો અને સહકારની ભાવના શીખે છે. બીજા બે લક્ષણો ખાસ યાદ રાખજો. આ ઉંમરે બાળકમાં રખડપટ્ટી કરવાની વૃત્તિ અને સંગ્રહ વૃત્તિ જેમ કે ટિકિટો, સિક્કા કે લખોટી ભેગી કરવીનો વિકાસ થાય છે. અને હવે આવે છે ટાટ અને ટેટની પરીક્ષાનો સૌથી ફેવરેટ ટોપિક, કિશોરાવસ્થા, એડોલેશન્સ. સમયગાળો છે 12 થી 18 વર્ષ. આ અવસ્થાને જીવનની વસંત અથવા સુવર્ણકાળ કહેવાય છે. પણ સ્ટેનલી હોલની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. તેમણે કહ્યું છે કે કિશોરાવસ્થા એ સંઘર્ષ, તણાવ, વાવાઝોડા અને વિરોધનો કાળ છે, એટલે કે સ્ટ્રોમ અને સ્ટ્રેસનો કાળ છે. આવું શા માટે? કારણ કે અહીં તરુણાવસ્થા શરૂઆત થાય છે. જાતીય હોર્મોન્સનો સ્ત્રાવ અને શારીરિક ફેરફારો થાય છે. બાળકમાં સૌથી મોટું ઓળખનું સંકટ ઊભું થાય છે. હું કોણ છું? મારે શું બનવું છે? જેવા પ્રશ્નો બાળકના મનમાં ઊભા થાય છે. આ ઉંમરે જ વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય છે. કાલ્પનિક દુનિયામાં રાચવું એટલે કે દીવા સ્વપ્નો જોવા અને કોઈને પોતાના આદર્શ માનવા એટલે કે વીર પૂજા, હીરો વર્શિપ કરવી, આ બધું જ કિશોરાવસ્થામાં જોવા મળે છે. અને હા, મૂડમાં વારંવાર બદલાવ આવવા એ પણ આ અવસ્થાનું જ લક્ષણ છે. તો મિત્રો, આ હતા વિકાસના તબક્કાઓ. હવે જોઈએ કે તમને કેટલું યાદ રહ્યું. હું તમને 4 પ્રશ્નો પૂછીશ. તમારી પાસે 5 સેકન્ડનો સમય હશે. તમારે સાચો જવાબ જણાવવાનો છે. પ્રશ્ન 1 છે, કઈ અવસ્થાને રમકડાની અવસ્થા, ટોય એજ કહેવામાં આવે છે? એ શૈશવ અવસ્થા, બી પૂર્વ બાલ્યાવસ્થા, સી ઉત્તર બાલ્યાવસ્થા કે ડી કિશોરાવસ્થા? તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે પૂર્વ બાલ્યાવસ્થા, જે 2 થી 6 વર્ષની હોય છે. બીજો પ્રશ્ન છે, કિશોરાવસ્થાને સંઘર્ષ અને વાવાઝોડાનો કાળ કોણે કહ્યો છે? એ જીન પિયાજે, બી હરલોક, સી સ્ટેનલી હોલ અને ડી ક્રો અને ક્રો? વિચારો. સાચો જવાબ છે સ્ટેનલી હોલ. મેં તમને સ્લાઇડમાં જ કહ્યું હતું કે આ વ્યાખ્યા ગોખી લેજો, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. પ્રશ્ન 3 છે, ટોળી અવસ્થા, ગેંગ એજ તરીકે કયો સમયગાળો ઓળખાય છે? એ 0 થી 2 વર્ષ, બી 2 થી 6 વર્ષ, સી 6 થી 12 વર્ષ કે ડી 12 થી 18 વર્ષ? ફટાફટ વિચારીને તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો. સાચો જવાબ છે સી 6 થી 12 વર્ષ, જેને આપણે ઉત્તર બાલ્ય અવસ્થા કહીએ છીએ, જ્યાં મિત્રો જ સર્વસ્વ હોય છે. ચોથો પ્રશ્ન છે, કઈ અવસ્થામાં બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ સૌથી વધુ જોવા મળે છે? એ પૂર્વ બાલ્ય અવસ્થા, બી ઉત્તર બાલ્ય અવસ્થા, સી શૈશવ અવસ્થા કે ડી પ્રૌઢાવસ્થા? તમારો સમય શરૂ થાય છે હવે. સાચો જવાબ છે એ પૂર્વ બાલ્ય અવસ્થા. આ ઉંમરે બાળક કેમ અને શા માટે થી ઘર ગુંજવી મૂકે છે. તો મિત્રો, 4માંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા તે ફટાફટ કોમેન્ટ કરો. હવે સમય છે આજના હોમવર્ક. પ્રશ્ન છે, વિકાસના કયા તબક્કામાં બાળકમાં વીર પૂજા, હીરો વર્શિપ અને
દીવા સ્વપ્નનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. તમારા ઓપ્શન છે ઓપ્શન એ પૂર્વ બાલ્યાવસ્થા, ઓપ્શન બી ઉત્તર બાલ્યાવસ્થા, ઓપ્શન સી કિશોરાવસ્થા કે ઓપ્શન ડી વૃદ્ધાવસ્થા. વિચારો અને તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. જો તમને આજનો આ ફાસ્ટ ટ્રેક ક્લાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ટાટ ટેટની તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો. આવા જ પાવરફુલ કન્ટેન્ટ માટે બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.